નવસારીમાં બુટલેગર અને એલસીબી પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે. પોલીસે દારૂ ભરેલી એક ક્રેટા કારનો પીછો કરતા બુટલેગરે ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસે ટ્રકો સહિતના વાહનોની આડસ મૂકીને રોકવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં બુટલેગર એક ઇકો કારને ટક્કર મારીને ભાગવામાં સફળ રહ્યો હતો. આ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર નવસારી એલસીબીને બાતમી મળી હતી કે એક સફેદ ક્રેટા કાર સેલવાસથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરી ધરમપુર રૂમલા થઈને રાનકુવા તરફ આવી રહી છે. જેના આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને કોન્સ્ટેબલ કિરણભાઈની ટીમે સ્ટેટ હાઈવે નંબર 177 પર રાનકુવા પોલીસ ચોકી આગળ ટ્રક સહિતના વાહનોની આડસ મૂકીને નાકાબંધી કરી હતી. રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં જ ફરજ બજાવતા એસઆરપી જવાન ગજુભા જીલુભા રાઠોડે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો છે. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર 3 પાસે મોડી રાત્રે બનાવ બન્યો હતો, જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જોકે ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. એસઆરપી જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે ગજુભા રાઠોડ સાથે ફરજ બજાવતા એસઆરપી જવાને કહ્યું કે તેમની નાઇટ ડ્યુટી હતી. સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધીની ડ્યુટી હોય છે. તેમના અચાનક આપઘાતથી અન્ય જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા. હાલ પ્રદ્યુમનનગર પોલીસની ટીમ તપાસ કરી રહી છે. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલા કોસંબડી ગામ નજીક આજે સવારના સમયે એક અત્યંત કરુણ અકસ્માત થયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતા બંને વાહનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવથી ભૂંજાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ સામે આવી છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. સીસીટીવીમાં દેખાય છે કે સૌથી પહેલા બે ટુ વ્હીલર વાહન એકબીજા સાથે અથડાય છે. એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે અને ટ્રકની પાછળ એક રિક્ષા આવે છે. રિક્ષા ચાલક બ્રેક મારવા જતા કાબુ ગુમાવી દે છે અને રિક્ષા પલટી જાય છે, જ્યારે ટુ વ્હીલર પર ગરોટિયું ખાઈને ફેંકાઈ જાય છે. રિક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ પણ લાગે છે. વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે. અહીંથી પસાર થતા એક રાહદારીએ જણાવ્યું કે એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો અને અમે દોડી આવ્યા. બીજી તરફ તમામ શ્રમિકોનો ઇન્સ્યોરન્સ લીધેલો હોવાનું કહી કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો છે. કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે 9 વાગ્યાના અરસામાં 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી જતા 5 જેટલા શ્રમિકોને ઈજા થઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ફાયર વિભાગે 5 શ્રમિકોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા છે. ગોવા નાઇટ ક્લબ બર્ચ બાય રોમિયો લેન આગ કેસના મુખ્ય આરોપી સૌરભ લુથરા અને ગૌરવ લુથરાનું થાઇલેન્ડથી ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થાઈ પોલીસે ગુરુવારે ફુકેતમાં બંને ભાઈઓની ધરપકડ કરી હતી. થાઈ પોલીસ હવે બંનેને બેંકોક લઈ જઈ રહી છે. તેમને સુવર્ણભૂમિ એરપોર્ટ પર ભારતીય એજન્સીઓ પોતાની કસ્ટડીમાં લેશે. ત્યારબાદ તેમને સુઆન ફુ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં લઈ જવાશે. પાસપોર્ટ રદ થવાના કારણે ભારતીય દૂતાવાસ તેમને ઇમરજન્સી ટ્રાવેલ સર્ટિફિકેટ આપશે. થાઇલેન્ડથી ગોવા સુધી કોઈ સીધી ફ્લાઇટ ન હોવાથી લુથરા બ્રધર્સને બેંકોકથી પહેલા દિલ્હી અને પછી ગોવા લઈ જવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ 4 દિવસનો સમય લાગશે. બંને ભાઈઓ સોમવાર સુધીમાં દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે. દિલ્હી પહોંચતા જ ગોવા પોલીસ બંનેને કસ્ટડીમાં લેશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે ₹2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ અંતર્ગત બાલાસિનોર ટાઉન પીઆઈ AN નીનામાને બાતમી મળી હતી કે વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા એરંડાના છોડની આડમાં છુપાવેલા નાના મોટા 258 ગાંજાના છોડ મળ્યા હતા. આ છોડનું વજન 473.960 ગ્રામ થયું હતું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે ₹2.36,98,000 આંકવામાં આવી હતી.
બોટાદના હળદળ ગામે ખેડૂત પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં બોટાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 9 વ્યક્તિની જામીન અરજી રદ કરી છે, જ્યારે 20 વ્યક્તિના જામીન મંજૂર કર્યા છે. જે 9 વ્યક્તિની જામીન અરજી રદ કરવામાં આવી છે તેમાં આપના નેતા રાજુ મીરામભાઈ કરપડા, પ્રવીણ રામ, હિતેશ ભૂપત ગોહિલ, રમેશ વાલજીરામ મેર, હંસરાજ વશરામ ભાલાડા, વિપુલ પરમાભાઈ શેખ તેમજ જીતેન્દ્ર રસિક ગોવિંદિયા, વિપુલ હકા હરિયાણી અને વિપુલભાઈ વિનુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ કેસમાં આપ નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી ગણવામાં આવે છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે અત્યંત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિસાવદર તાલુકાના મોણિયા ગામે દોઢેક માસ પૂર્વે ખેતીવાડી વીજ ફીડરના રિપેરિંગ દરમિયાન એક ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેમાં ફરજ પરના વીજકર્મીને કરંટ લાગતા તેઓ પોલ પરથી નીચે પટકાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની વીજતંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જે હકીકત સામે આવી તેના આધારે એક બેદરકાર ખેડૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ભેસાણના પરબવાવડીમાં રહેતા અને વિસાવદર 2 પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ છગનભાઈ સાસિયાનું 20 ઓક્ટોબર 2025ના રોજ મોણિયા એજી ફીડરમાં ઓછા પાવરની ફરિયાદ મળતા રિપેરિંગ માટે ગયા હતા. નિયમ મુજબ વિસાવદર સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ કરાવી ચેતનભાઈએ લાઇનમેન સાથે મળીને ફીડર લાઇન બંધ હોવાની ખાતરી કરી હતી અને તેઓ ફોલ્ટ રિપેર કરવા માટે પોલ પર ચડ્યા હતા. રિપેરિંગ કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક વીજ લાઇનમાં પાવર આવી જતા ચેતનભાઈને જોરદાર વીજ શોક લાગ્યો હતો. ગોંડલ ઘોઘાવદર રોડ પર ગઈકાલે રાત્રે 2 બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. મૃતક યુવકની ઓળખ ભૂરિયા પ્રકાશ સવસિંહભાઈ તરીકે થઈ છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને હાલ ગોંડલ નજીક કાળભૈરવ મંદિર પાસે પ્રફુલ્લ ટીલાળાના ખેતરમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની, 2 દીકરા અને 1 દીકરીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકનું નામ પારસ ધડુક છે, જે ઘોઘાવદર ગામનો રહેવાસી છે. પારસ ધડુક ગોંડલથી પોતાના ઘરે ધોધાવદર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ગામ નજીક જ અકસ્માતનો ભોગ બન્યો હતો. મૃતક ભૂરિયા પ્રકાશના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.